મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે રૂપિયા 110.28 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને રૂપિયા 42,29,000ના લાભોનું વિતરણ કરાયું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તાર સુધી રોજગાર, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનું આયોજનબદ્ધ કામ કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલા સાંતલપુર તાલુકાને વિશ્વ કક્ષાએ ચમકાવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ રૂપિયા 110.28 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ સમારોહમાં માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 37.82 કરોડના 9 કામો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂપિયા 29.91 કરોડના 33 કામો, શિક્ષણ વિભાગના રૂપિયા 31.2 કરોડના 18 કામો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના રૂપિયા 9.57 કરોડના 2 કામો, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂપિયા 1.41 કરોડના 37 કામો, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના રૂપિયા 37 લાખના 2 કામો મળી કુલ રૂપિયા 110.28 કરોડના વિકાસ કામોને ખુલ્લા મુકાયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરકારની વિવિધ યોજના અંતર્ગત 42,29,000ના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. તેમજ વિદ્યા સહાયક શિક્ષકોને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિકસિત ગુજરાત, ગ્રીન ગુજરાતના પ્રણેતા અને રાજ્યના મૃદુ તેમજ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીની ચિંતા કરી આત્મા ભલે ગામડા ન હોય પણ સુવિધાઓ શહેર જેવી મળે એવું વિકાસનું આયોજન કર્યું છે. તેમના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતનું ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ મજબૂત બનાવ્યું છે, જેના લીધે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાવાસીઓને કહ્યું કે તમારે વિકાસનું જે કામ જોઈએ એ માંગો. તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારું કામ સારું થશે. તમારો સંકલ્પ એ જ અમારો સંકલ્પ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી દેશભરમાં ગુજરાતને વિકાસનો ગ્રોથ એન્જિન બનાવ્યું છે. છેવાડાના સાંતલપુર તાલુકામાં ચારણકા સોલાર પ્લાન્ટ સ્થાપી સમગ્ર વિશ્વમાં સાંતલપુરનું નામ ચમકાવ્યું છે. ગુજરાત સાથે પાટણ જિલ્લામાં પણ વિકાસનું અવિરત કામ આગળ વધી રહ્યું છે. કેચ ધ રેઇન અભિયાન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળ સંગ્રહની નવી દિશા આપી છે. એક પેડ માં કે નામ અભિયાન દ્વારા ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું વિઝન આપ્યું છે. ગ્રીન કવચ વધારવા આહવાન કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તાર સુધી રોજગાર, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનું આયોજનબદ્ધ કામ કર્યું છે. વર્ષ 2006માં તેમણે પર્યટન સ્થળોના વિકાસનું લક્ષ્ય સેવ્યું હતું. તેમણે કહ્યું કે કચ્છનું સફેદ રણ જોવા દુનિયાના લોકો આવશે. આજે દુનિયાભરમાંથી લોકો ગુજરાતના પર્યટન સ્થળોની મુલાકાત માટે આવે છે. આપણો વારસો, આપણી વિરાસતને દેશ દુનિયામાં આગવી ઓળખ મળી છે. આપણી સંસ્કૃતિ પહેલું સુખ તે જાતે નર્યા તેમાં માનનારી છે. આથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પમાં વિકસિત ગુજરાત આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સૌનો સાથે મળી યોગદાન આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અપીલ કરી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે સાંતલપુર તાલુકામાં વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા બદલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પહેલાંના જમાનામાં સાંતલપુર તાલુકામાં કોઈ પણ જવા તૈયાર નહોતું. તે સમયે આ વિસ્તારની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી અને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
સોલર પ્લાન્ટ સ્થાપી આ વિસ્તારની કાયાપલટ કરી છે, જેથી આ વિસ્તાર વિકાસ ક્ષેત્રે અગ્રેસર બન્યો છે. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે આ વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા માટે નર્મદાના નીર લાવવાથી સ્થાનિક કક્ષાએ રોજગારી મળવા લાગી છે, જેના લીધે આજે ઉદ્યોગ, આરોગ્ય, પાણી, શિક્ષણ, માર્ગ અને મકાન વગેરે અનેક ક્ષેત્રે વિકાસના કામો થઈ રહ્યા છે. ગુજરાતમાં થયેલા વિકાસને લીધે વિશ્વની કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે. ગુજરાત વિકાસનું હબ બન્યું છે. સમગ્ર ભારતમાં ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર બન્યું છે. રાજ્ય સરકારે અમલમાં મૂકેલ અનેક યોજનાઓથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેના લીધે સાયન્સનું શિક્ષણ સુલભ બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં બનેલા રોડમેપ મુજબ 2047માં વિકસિત ભારત બનશે, જેમાં આપણા સૌનો મહત્વનો ફાળો હશે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24.